ધ ગર્લ વિથ ધ રેડ કોટ. આ કોઈ મૂવીનું નામ નથી, આ મૂવીના એક સીનની વાત છે. એક કલર કમ્યુનિકેશનનું કેટલું પાવરફુલ મીડિયમ હોઈ શકે. અમે અત્યારે ડીએનસીનું એક બ્રાન્ડિંગ કેમ્પેન કરીએ છીએ જેમાં રેડ બલૂન્સ યુઝ કરી રહ્યા છે, અને મને સ્ટીવન સ્પીલબર્ગનું એક મહાન મૂવી યાદ આવે છે, શિન્ડલર્સ લિસ્ટ. શિન્ડલર્સ લિસ્ટ વર્લ્ડ વોર II પર, હોલોકાસ્ટ પર બનેલું એક અદ્ભુત મૂવી છે. આ એ મૂવી છે જેના માટે સ્ટીવન સ્પીલબર્ગને પહેલીવાર ઓસ્કાર મળ્યો. આખું મૂવી બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ થયું છે. ઓસ્કાર શિન્ડલર કરીને એક જર્મનની વાત છે જે પ્રોફિટેરિંગ માટે જ્યુઝને પોતાની ફેક્ટરીમાં લે છે, અને ધીમે ધીમે બધું જોતા એનું હૃદય પરિવર્તન થાય છે, અને એવું બને છે, અને આ સત્ય ઘટના છે, કે જેટલા જ્યુઝ જર્મનીમાં જીવી જાય છે એ બધા એક જર્મનને કારણે જીવી જાય છે. આખા મૂવીમાં એક સીન છે જ્યારે ઓસ્કાર શિન્ડલર એની વાઈફની સાથે હોર્સ ઉપર એ લોકો રાઈડ કરી રહ્યા છે, અને નીચે સ્ટ્રીટમાં જ્યુઝને મરતા જોઈ રહ્યા છે, અને ત્યારે આખા બ્લેક એન્ડ વ્હાઇટ મૂવીમાં બધા બ્લેક એન્ડ વ્હાઇટ સીનમાં એ પર્ટિક્યુલર સીનમાં એક છોકરી આપણને દેખાય છે જેને રેડ કોટ પહેર્યું છે. નાની દીકરી છે જેને કશી જ ખબર નથી, અને એ બિલકુલ આજુબાજુ લોકો મરી રહ્યા છે અને ભાગતી એક ઘરમાં સંતાઈ જાય છે. રેડ કલરનો આ જે કોટ છે અને આ જે છોકરી છે, એ સીન એવું કહેવામાં આવે છે કે ત્યારે એ સીનથી ઓસ્કાર શિન્ડલરનું હૃદય પરિવર્તન થયું, એનું મન બદલાયું. આજે સ્પીલબર્ગના બધા જ મૂવીઝ ફેમસ છે, પણ ઓસ્કાર શિન્ડલરની જે વાત છે, શિન્ડલર્સ લિસ્ટ, એ કદાચ એની સૌથી વધુ પ્રેમ કરાતી વાર્તા છે. ઓસ્કાર શિન્ડલરની કબર ઉપર આજે પણ લોકો જાય છે અને પોતાનું ટ્રિબ્યુટ આપે છે, અને આખા મૂવીમાં સૌથી વધારે સેલિબ્રેટ થઈ હોય અથવા સૌથી વધારે ઇમ્પેક્ટફુલ રહી હોય તો એ છે આ એક નાની દીકરી અને એનો રેડ કોટ.